આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ મેથીઓ મસાલો। આ મસાલાનો ઉપયોગ કરીને તમે આખા વર્ષ માટે આપણે જે ખાટું ખારું અને તીખું અથાણું બનાવીએ છીએ એ બનાવી શકો છો। આ રેસીપીમાં માપ, વાડકી અને વજન બંને રીતે બતાવ્યું છે। વિડીયો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। અથાણાનો સંભારો કે અથાણાનો મસાલો બનાવવા માટે અહીં મેં 100 ગ્રામ મેથીના કુરિયા લીધા છે। વાડકીથી મેઝર કરીએ તો 1 કપ જેટલા મેથીના કુરિયા છે। એની સામે અડધી વાડકી જેટલું મીઠું લેવાનું છે। મીઠું વજનથી 50 ગ્રામ જેટલું છે। હવે જેટલું મીઠું લીધું છે એટલું જ મરચું લેવાનું છે, એટલે કે 50 ગ્રામ જેટલું મરચું લેવાનું છે। અહીં મેં 25 ગ્રામ જેટલું રેશમ પટ્ટી મરચું લીધું છે અને 25 ગ્રામ જેટલું કશ્મીરી લાલ મિર્ચ અને ઘરે આપણે જે રેગ્યુલર તીખાશ માટે યુઝ કરીએ છીએ એ મરચું લીધું છે। મીઠુંનું વજન વધારે હોય છે એટલે મીઠું અડધી વાડકી જેટલું લેવાનું છે, જ્યારે મરચું 1 વાડકી જેટલું થાય છે। હવે ટોટલ માપ જોઈએ તો 1 વાડકી જેટલા મેથીના કુરિયા, 1 વાડકી જેટલું મરચું અને અડધી વાડકી જેટલું મીઠું લેવાનું છે। અને વજનથી માપ જોઈએ તો 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા, 50 ગ્રામ જેટલું મીઠું અને 50 ગ્રામ જેટલું મરચું યુઝ કરવાનું છે। હવે મેથી, મરચું અને મીઠુંનું આપણે વાડકી પ્રમાણે પણ અને વજન પ્રમાણે પણ માપ જોઈ લીધું છે। હવે મેથીને આપણે થોડી શેકી લેવાની છે, એટલે એમાં જે ભેજ હોય તે ઉડી જાય અને મેથી થોડી કરકરી થઈ જાય। ઉનાળામાં મેથી બધા તડકે તપાવીને પણ યુઝ કરે છે, તે છતાં પણ એને થોડી શેકી લેવાની છે, એટલે એની સેલ્ફ લાઈફ થોડી વધી જાય। આ અથાણામાં બધા રાઈના કુરિયા પણ ઉમેરે છે અને રાઈનું તેલ પણ ઉમેરે છે, પણ ગુજરાતી પારંપરિક અથાણાના મસાલામાં રાઈના કુરિયા કે સરસવનું તેલ ઉમેરવામાં આવતું નથી। મેથીને શેકતી વખતે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે, એટલે ધીમા તાપ પર એકદમ ધીરે ધીરે મેથીને શેકવાની છે। શેકતી વખતે એને હલાવતા રહેવાનું જરૂરી છે। હવે મેથી શેકાવાની સુગંધ પણ આવવા માંડી છે અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। મેથી શેકાઈ ગઈ છે, એને હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું। મેથીને હવે થોડી ઠંડી કરી લઈશું। એ જ રીતે હવે આપણે મીઠું પણ શેકી લેવાનું છે। મીઠું શેકતા પહેલાં પેનને થોડું સાફ કરી લેવાનું છે। અથાણું બનાવવા માટે તમે સી સોલ્ટ પણ યુઝ કરી શકો છો। અહીં મેં જે નોર્મલ મીઠું આવે છે એ જ યુઝ કર્યું છે। મીઠુંને શેકી લેવાથી એમાંથી પણ ભેજ ઉડી જાય છે અને મીઠું થોડું કરકરું થઈ જાય છે। 1-2 મિનિટ શેકતા મીઠું શેકાઈ ગયું છે, એને હવે આપણે એક વાડકીમાં કાઢી લઈશું। અથાણામાં મીઠું આ રીતે શેકીને યુઝ કરવાથી અથાણું લાંબો સમય સુધી સારું રહે છે। હવે મીઠુંને એક વાડકીમાં કાઢી લઈશું અને મીઠુંને પણ થોડું ઠંડુ કરી લઈશું। મેથી અને મીઠું શેકી લીધું છે, હવે આપણે તેલ ગરમ કરી લઈશું। અહીં મેં અડધી વાડકી જેટલું સિંગ તેલ યુઝ કર્યું છે। અથાણામાં સિંગ તેલ જ સારું લાગે છે, એટલે સિંગ તેલ જ યુઝ કરવાનું છે। ઘણા લોકો સરસવનું તેલ યુઝ કરે છે, પણ ટ્રેડિશનલ ગુજરાતી અથાણામાં સરસવના તેલનો ઉપયોગ થતો નથી। હવે તેલ ઉકળે, એમાંથી ધુમાડો આવે ત્યાં સુધી તેલને ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે એમાં 3 થી 4 સૂકા લાલ મરચાં ઉમેરવાના છે। તેલ હવે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને તેલ હૂંફાળું થાય ત્યાં સુધી એને ઠંડુ કરી લઈશું। હવે આપણે મેથીઓ મસાલો તૈયાર કરી લઈશું। તો એના માટે જે આપણે મેથી શેકીને તૈયાર કરી છે એને એક થાળીમાં લઈ લેવાની છે। એમાં હવે શેકેલું મીઠું ઉમેરી દેવાનું છે। એમાં હવે 1 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે। હળદર વધારે નથી ઉમેરવાની। વજનથી જોઈએ તો એ 8 થી 10 ગ્રામ જેટલી છે। એમાં હવે 1 મોટી ચમચી સ્ટ્રોંગ હિંગ ઉમેરવાની છે, જે અથાણા માટેની આવે છે। તેલ હવે હૂંફાળું થઈ ગયું છે, તે હિંગ ઉપર રેડી દેવાનું છે। તેલને હવે મેથી અને મીઠું સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સરસ રીતે મિક્સ થઈ જાય પછી એને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દેવાનું છે। તેલને મીઠું અને મેથી સાથે સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે એને અડધો કલાક માટે ઢાંકીને રાખી દઈશું। અડધો કલાક પછી તેલ, મીઠું અને મેથીમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે એમાં આપણે મરચું ઉમેરી દઈશું। એમાં હવે અડધી વાડકી જેટલું રેશમ પટ્ટી મરચું ઉમેરીશું।
અને અડધી વાડકી જેટલું કશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર આપણે જે દાળ શાકમાં મરચું યુઝ કરીએ છીએ એ મરચું ઉમેરીશું. તમે એકલું 1 વાડકી જેટલું રેશમ પટ્ટી મરચું ઉમેરી શકો છો અને સાથે પા વાડકી જેટલું કશ્મીરી લાલ મરચું કલર આપવા માટે ઉમેરી શકો છો. જો આ મસાલામાં મરચું પહેલેથી જ ઉમેરી દેવામાં આવે તો એના ઉપર ગરમ તેલ પડે એટલે મરચું કાળું પડી જાય. એટલે આપણે તેલ ઉમેર્યા પછી મરચું ઉમેર્યું છે. હવે મરચુંને મેથી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ મસાલાને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો અને એને ખીચુમાં કે દાળ ઢોકળીમાં અને કોઈ પણ આચારી ફ્લેવરનું તમે જ્યારે બનાવવા માગતા હો ત્યારે આ મસાલો તમે ઉમેરી શકો છો. જ્યારે તમે આખા વર્ષ માટે અથાણું બનાવતા હો ત્યારે આ રીતે મસાલો તમે તૈયાર કરી શકો છો અને એમાં અથાણું બનાવી શકો છો. આ મસાલો તમે જ્યારે સ્ટોર કરો છો ત્યારે એને એક એરટાઇટ બોટલમાં અથવા તો પ્લાસ્ટિકની બેગમાં ભરીને એને 1 વર્ષ સુધી ફ્રીજમાં સાચવી શકો છો. આખા વર્ષ માટે મેથીયું અથાણું બનાવવા માટે અને સ્ટોર કરવા માટે મેથીયો મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે. વિડીયો અને રેસિપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.